Good morning, students. On the behalf of Sri Sivsha College, I am Ami Sangvi, warmly welcomes all of you. Your department is management, class is BBA semester 4, subject is organizational behavior. Let's start today's session. In last lecture, we have started unit 4, basic leadership and motivation theories. It's our last unit, and today is our second lecture, second part 2. Syllabus of this unit is this is the syllabus. We have completed motivational theories નું introduction complete કર્યું આપણે એની અંદર meaning definition and concept principles or theories of motivation નો topic અને એક theory start કરી હતી આપણે complete પણ કરી theory x and theory y આટલું આપણે last session માં complete કર્યું હતું. Today we will cover the following topic. Motivation theory નો part છે. Page number 88 પર ટોપિક નંબર 1.4 આપ્યો છે એડમ્સ ઇક્વિટી થિયરી. According to this theory, individuals compare the reward. હવે આની અંદર સ્ટાર્ટ કરશું આપણે ઇન્ટ્રોડક્શન એન્ડ કોન્સેપ્ટ થી પેજ નંબર 88 એડમ્સ ઇક્વિટી થિયરી. According to this theory, individuals compare the rewards that they get as a result of their performance with the rewards that their fellow worker have got for the similar performance. The reward have been termed as outcomes of the person's performance, and the performance is the input that a person puts in by virtue due to possessing a certain degree of knowledge, skill ability, education and competence. હવે આ થિયરી પ્રમાણે એક એવી સમજ છે કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ કાર્ય કરે છે તો એને એપ્રિશિએટ કરવામાં આવે એટલે કે એને કાંઈક રિવોર્ડ આપવામાં આવે છે તો એને જે રિવોર્ડ મળે છે કોઈ કામ કરે એના બદલામાં એને એ હંમેશા કમ્પેર કરે છે આવું જ સેમ કામ વર્ક એના જે ફેલો વર્કર છે એના કો પાર્ટનર છે કલીગ્સ છે સેમ પ્રકારનું કામ બીજી વ્યક્તિએ કર્યું હોય અને એને જે રિવોર્ડ આપવામાં આવ્યો હોય એના રિવોર્ડ સાથે એ વ્યક્તિ પોતાને મળેલા રિવોર્ડને કમ્પેર કરે છે. રિવોર્ડ નો મતલબ શું તો વ્યક્તિએ પોતાના પરફોર્મન્સ મેં ઓલરેડી તમને સમજાવી દીધું કે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કોઈ વર્કલોડ આપ્યું હોય કામ આપ્યું હોય એને અસાઇન કરવામાં આવ્યું હોય એ વર્ક સક્સેસફુલી જ્યારે કમ્પ્લીટ કરે છે તો સુપીરિયર દ્વારા જે એના ઉપરી અધિકારી છે એના દ્વારા એને રિવોર્ડ આપવામાં આવે છે. એ કાર્ય કરવા માટે એને પોતાનું 100% આપ્યું હશે એનું કમ્પ્લીટ નોલેજ એની એબિલિટી એની સ્કિલ એનું એજ્યુકેશન કોમ્પિટન્સ બધી જ વસ્તુનો નિચોડ એના કામમાં જોવા મળે છે અને after comparison of his reward in relation to his inputs with those of others, the individuals judge the fairness of the reward received. એટલે આજે કોઈ એક વ્યક્તિ છે કોઈ એક કામ કરે છે પોતે પોતાનો 100% આપે છે અને એને કોઈ રિવોર્ડ મળે છે સેમ કામ બીજી કોઈ વ્યક્તિએ કરેલું છે પણ એને આને જેટલું એ નામની વ્યક્તિએ પોતે કન્ટ્રીબ્યુટ કર્યું છે એના કરતા 50% કર્યું હોય અથવા ઓછું કર્યું હોય અને છતાં એને સેમ રિવોર્ડ આપવામાં આવે તો બની શકે કે એ નામની વ્યક્તિ છે બી નામની વ્યક્તિને આપવામાં આવેલા રિવોર્ડથી પોતે ડિમોટિવેટ થાય અથવા એવું પણ બની શકે કે નેક્સ્ટ ટાઈમ એને ખબર છે કે તમે 50% કેપેબિલિટીથી કામ કરશો તોય તમને સેમ રિવોર્ડ મળે છે 100% થી પણ સેમ મળે છે તો પછી વાય આપણે શું કામ આપણે વધારે એફર્ટ્સ નાખીએ આપણે પણ 50% થી કામ કરીએ એટલે ઇન શોર્ટ આ થિયોરી જ્યારે પણ મેનેજરિયલ પર્સોનલ હોય એને ડિસિઝન્સ લેવાના હોય એપ્રિસિએશન માટે તો આ થિયરી એને ધ્યાનમાં રાખે તો ખોટી વ્યક્તિ છે એને વધારે પડતો રિવોર્ડ મળી જાય અથવા સાચી વ્યક્તિને અન્યાય થાય એવું થાય નહીં. Individual perceives inequity, experience tension, wants to reduce tension and take actions. તો અહીંયા એમ કહેવા માંગે છે કે જ્યારે એને એવું લાગે છે કે મને જે મળવું જોઈએ મારા કામના બદલામાં
કમ્પેરિંગ ટુ અધર્સ એ મને નથી મળ્યું, તો એ વ્યક્તિને ઇનઇક્વિટી મતલબ એને સમાન નહીં મળે જે રિવોર્ડ મળવો જોઈએ, અથવા રિવોર્ડ સમાન હશે તો કામનું 100% બે નહીં આપ્યું હોય, એટલે ઇન શોર્ટ જેટલું કામ કરે છે સામેનો જે રિવોર્ડ મળવો જોઈએ એ ન મળતો હોય, તો એ વ્યક્તિ ટેન્શન એક્સપિરિયન્સ કરે છે, મતલબ કે ક્યાંક કંઈક ડિમોટિવેશન આવી જશે અને પછી એ પોતાનું રિડ્યુસ જે ટેન્શન છે ને રિડ્યુસ કરવા માટે પ્રયત્ન કરશે, અને એના માટેના જે પ્રયત્નો છે એ કંઈક એવું કરશે કે જેનાથી એને પોતાની જાતને જવાબ આપી શકે કે મારે આવું કંઈક કરવું જોઈએ. The relation between inputs and outcomes of one person and the inputs and outcomes of the other person is expressed as, એટલે અહીંયા તમને એક નાનકડી ઇમેજ બતાવી છે, એમાં બંને બાજુ આઉટકમ ઇનપુટ પુટ બાય અ પર્સન અને અનધર પર્સન બેનું આપ્યું છે, બેના આઉટકમ્સ ની વચ્ચે ક્વેશ્ચન માર્ક સાઇન છે, મતલબ કે બંનેનું ઇક્વલ છે, એકનું વધારે છે કે એકનું ઓછું છે, તો તમે અહીંયા ક્વેશ્ચન માર્ક જે આપ્યો છે ત્યાં કોઈ પણ પ્રકારની સાઇન મૂકી શકો છો. The three different situation can be perceived by an individual, ત્રણ સિચ્યુએશન હોઈ શકે છે, કા બંનેનું ઇક્વલ હોય, કા એકનું વધારે હોય, કા પહેલો છે એનું વધારે હશે, કા પહેલાનું ઓછું હશે, બરાબર. અંદર જોઈએ ડિટેલમાં. The reward that a person receives as a result of his inputs may be equal to the rewards that the another person receives out of his inputs, મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ RHS, LHS ઇક્વલ ટુ RHS, જે આપણે મેથ્સમાં શીખી જઈએ છીએ, ડાબા બરાબર જબા, મતલબ જેવું x ને મળ્યું છે સેમ વસ્તુ y ને રિવોર્ડ મળે છે. This is a situation of equitable rewards, આ equitable reward ની સિચ્યુએશન ગણાય છે, and the people feel satisfied in such a situation and continue to work as per their present standards, મતલબ બંને જણે ઇક્વલ વેઇટેજ થી 100% કામ કર્યું હોય અને સામે બંનેને વેઇટેજ આ જે ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ એ પણ 100% મતલબ રિવોર્ડ એ બંનેને સેમ જ મળ્યો હશે, તો એ બંને વ્યક્તિ હશે એ પોતાના કામથી અને પોતાના રિવોર્ડથી સંતોષ મેળવશે, સેટિસ્ફાઈડ રહેશે, અને બીજું નેક્સ્ટ જે પ્રોજેક્ટ આપવામાં આવશે એમાં એ ડેડિકેટલી કામ કરશે. The reward that a person gets is less than what the another person gets for the similar performance, મતલબ કે જે ક્વેશ્ચન માર્ક ની સાઇન છે ને ત્યાં અહીંયા લેસ ધેન ની સાઇન મૂકી દેવાની, મતલબ જે વ્યક્તિ x છે એને ઓછો મળ્યો રિવોર્ડ અને y જે બીજી વ્યક્તિ છે અનધર પર્સન y એટલે ધારી લઈએ, તો પર્સન લખ્યું છે ત્યાં x એટલે ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ છે x ધારો, રાઈટ હેન્ડ સાઈડ y ધારી લો, તો x નામની વ્યક્તિને રિવોર્ડ મળવો જોઈએ એને લેસ મળ્યો y કરતા, તો એવા ટાઈમે શું થશે? This dissatisfies the employee, demotivates him to work hard, and he may therefore reduce the quantity or quantity of his work performance by restore equity. To restore equity મતલબ ક્યારેક એવું બને કે કામ બંને સરખું કર્યું ઇક્વલ કર્યું હોય પણ રિવોર્ડ બંનેને ઇક્વલ ન મળે, તો એ વ્યક્તિ શું કરશે? તો કે મને જેટલું કામ રિવોર્ડ મળ્યો છે એ પ્રમાણે હું કામ કરું, તો એ સિચ્યુએશનની અંદર એ વ્યક્તિ કાં તો પોતાની ક્વોલિટીમાં રિડક્શન કરશે, સારું કામ નહીં કરે, અથવા ક્વોન્ટિટીમાં રિડક્શન કરશે, બેસ્ટ વસ્તુ બનાવશે પણ 50 વસ્તુ બનાવે એના બદલે 25 બનાવે, 30 બનાવે, 40 બનાવે, શું કામ? કે બીજી વ્યક્તિ ઓછું બનાવ્યું તો એને સેમ વળે છે, તો હું શું કામ ઓછું ન બનાવું, બરાબર. એટલે કે ક્વોલિટી અથવા ક્વોન્ટિટી બેમાંથી એક સાથે કોમ્પ્રોમાઇઝ થશે. In extreme situation he may even quit the organization, અને બહુ હદ બહારનું જો આવું થતું હોય, પોલિટિક્સ થતું હોય અથવા ઇનઇક્વાલિટીનું એવરી ટાઈમ એની સાથે એવું થશે તો બની શકે કે એ વ્યક્તિ ઓર્ગેનાઇઝેશનને ક્વિટ પણ કરી દે. શા માટે? કારણ કે એને જેટલું કામ એ વ્યક્તિ કરે છે એને ક્યારેય એપ્રિશિએટ કરવામાં આવતું નથી, મોનેટરી ટર્મ્સમાં ખાસ. થર્ડ પોઈન્ટ લઈ લઈએ, the reward that the person gets for his input is more than the other person are getting, then either the worker is motivated to work harder or to overcome the feeling of being paid more than his co-worker for the same level of performance, or in some situations he may even discount the reward and a fall in the level of motivation may be observed. તો અહીંયા એવું બની શકે કે એને જે કામ કર્યું છે સેમ કામ x નામની વ્યક્તિ જેવું y નામની વ્યક્તિએ કર્યું હોય, પણ
આ સિચ્યુએશનમાં ઊંધું થશે, એક્સ નામની વ્યક્તિને રિવોર્ડ તરીકે બહુ સારું મળશે અને વાય નામની વ્યક્તિને નથી મળતું. તો એવા ટાઈમે એવું બની શકે, જો એ વ્યક્તિ જેન્યુઇન હશે તો એ કહેશે કે ના આ વસ્તુ વ્યાજબી નથી, મને પણ એટલું જ આપવું જેટલું તમે વાયને આપ્યું છે. અથવા જો એને કઈ ફેર ન પડતો હોય, બીજા કરતા તો વધારે જ મળ્યું છે ને, બરાબર, તો એ વ્યક્તિ પોતે હેપી ફીલ કરશે, મોટિવેટેડ ફીલ કરશે કે મને સ્પેશિયલી ટ્રીટ કરવામાં આવ્યા. એક ચાન્સ એવો પણ છે કે અહીંયા ખોટી વસ્તુ થઈ કહેવાય, એટલે ક્યાંક પોલિટિક્સ ડેવલપ થવાની પોસિબિલિટી રહે છે. તો ઇન શોર્ટ અહીંયા એને એક એવી ફિલિંગ મળશે કે મને મારા કોવર્કર કરતા વધારે મળ્યું છે સેમ કામ કરવા છતાં, તો એક ફિલિંગ ઓફ હેપીનેસ આવી શકે છે. અથવા એ વ્યક્તિ જે રિવોર્ડ મેળો છે એમાં એ ડિસ્કાઉન્ટ કરે અને એ પોતે જેન્યુઇનલી વિચારે કે ના મને મળવું જોઈએ તો સરખું મળવું જોઈએ, આજે મને ઓછું મળ્યું હોત તો મને ન ગમે, તો મને આપો તો ઇક્વલ આપો, તો સામે ચાલીને એ કહેશે કે ના અમને ઇક્વલી ટ્રીટ કરો. આ ત્રણ સિચ્યુએશન આવી ગઈ પેજ નંબર 89 પર. Managers need to be very careful while rewarding similar performance of different workers because inequitable rewards can lead to dissatisfaction and frustration amongst those who have not been equitably rewarded. એટલે અહીંયા ખાસ જવાબદારી રિસ્પોન્સિબિલિટી મેનેજરિયલ પર્સનલની ગણાશે, જ્યારે એક સેમ લેવલે એક્ઝેક્ટ સરખું કામ કરનારા બે વર્કર છે એને જ્યારે રિવોર્ડ આપતા હોય કે એપ્રિસિએટ કરતા હોય તો બંનેને ઇક્વલી એપ્રિસિએટ કરે, ભલે ટાઈમ અલગ અલગ હોય છતાં પણ એ નામની એક્સ નામની વ્યક્તિને જેટલો રિવોર્ડ આપ્યો એવો જ રિવોર્ડ એને વાય નામની વ્યક્તિને આપવો જોઈએ. ધીસ ઇઝ ધ સજેશન. જો આ રીતે કરો તો તમામ એમ્પ્લોયી વચ્ચે છે ને એક હાર્મની, એકબીજા માટે રિસ્પેક્ટ, માન, કોમ્પિટિશનનું તત્વ નહીં આવે. હેલ્ધી કોમ્પિટિશન સારી, પણ રાઇવલરી રાખી ઈર્ષ્યા કરે એવી કોમ્પિટિશન અલ્ટિમેટલી પહેલા એમ્પ્લોયીને નુકસાન કરશે, પછી અલ્ટિમેટલી ઓર્ગેનાઇઝેશનને નુકસાન કરે છે. તો ખાસ મેનેજર પર્સનલે ધ્યાન રાખવું પડશે. This may lead to suboptimal attainment of organization goals અને અલ્ટિમેટલી ક્યાંક આ બધી વસ્તુ ઓર્ગેનાઇઝેશનના ગોલ અચીવ કરવામાં નડશે. નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ, કન્સેપ્ટ અને ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લીધું. સેકન્ડ પોઈન્ટ છે એડવાન્ટેજીસ, સેમ પેજ 89 પર. ફર્સ્ટ છે ઇટ ઇઝ જનરેટેડ એક્સટેન્સિવ રિસર્ચ with many of the result being supportive. તો ફાયદો શું છે કે તમે જે આ વસ્તુ ઓબ્ઝર્વ તમે કરી હશે તો એનું જે રિઝલ્ટ છે ને એ બીજા ઘણા બધી બાબતો દ્વારા એને સપોર્ટ કરવામાં આવ્યું છે. This theory recognizes in influence of social comparison processes on motivation. Individuals are concerned not only with the absolute amount of reward they receive for their efforts, but also relationship between their inputs and outcomes and the input and outcomes of the others. Any perceived injustice motivates them to restore equity. એટલે અહીંયા આ થિયોરી છે ને એ ખૂબ મહત્વનો ફાળો ભજવશે. એ દર્શાવે છે કે કઈ રીતે એક સામાજિક સ્તરે આજે વ્યક્તિ એક નહીં હોય, ટીમ હશે એટલે તમે સોશિયલી કનેક્ટેડ હશો ક્યાંક લોકો એકબીજા, બરાબર, ટીમના મેમ્બર્સ, તો એ કમ્પેરિઝન થઈ જશે અને એની જે આખી ઇમ્પેક્ટ છે ને મોટિવેશન ઉપર પડશે. મોટિવેશન બે પ્રકારના હોય છે. પોઝિટિવ મોટિવેશનથી વ્યક્તિનું વર્ક કામ કરવાની ઈચ્છા વધે છે અને નેગેટિવ મોટિવેશનથી ઈ ડીમોટિવેટ મતલબ થાય છે અને એનું કામ કરવાનું એની ક્વોલિટી કે ક્વોન્ટિટીમાં કોમ્પ્રોમાઇઝ કરે છે. તો અહીંયા કહેવા શું માંગે છે કે ક્યાંક ને ક્યાંક એને કરેલા કામ અને એને મળેલા રિવોર્ડ્સને એ હંમેશા કમ્પેર કરે છે બીજાએ કરેલા કામ અને એમને મળેલા રિવોર્ડ સાથે. તો બને ત્યાં સુધી તમારે ઇક્વિટી મેન્ટેન કરવાનો પ્રયત્ન કરવાનો. થર્ડ પોઈન્ટ, કમ્પેર ટુ content theories. Equity theory adopts a realistic approach to motivation. It states that the major share of motivated behavior is based on the perceived situation rather than on the actual set of circumstances. એટલે અહીંયા કહેવાય માંગે છે આ જે થિયોરી છે ને એ બહુ પ્રેક્ટિકલી વિચારીને તો બહુ સારી થિયોરી છે, પ્રેક્ટિકલી રિયલ લાઈફમાં રિલેટેડ છે, કારણ કે આ બધી વસ્તુ રોજ બરોજ બનતી જ રહેતી હોય છે. ઓકે,
તો આ જે છે ને એ રિયલિસ્ટિક એપ્રોચ, કોઈ એવું નથી કે તમે ધારો આમ થાય આમ થાય આમ થાય, ઇમેજિનેશન બેઝ થિયોરી નથી, રિયલિસ્ટિક એપ્રોચ છે કે ખરેખર રિયાલિટીમાં આ વસ્તુ થતું હોય છે અને થવાના ચાન્સીસ પણ રહે છે. તો એવા ટાઈમે આ થિયરી છે એ બહુ મોટો ભાગ ભજવશે કોઈ પણ વ્યક્તિને મોટિવેટ અથવા ડિમોટિવેટ કરવામાં. અને આના બેઝ ઉપર જ લોકોનો બિહેવિયર હશે. કોઈના બિહેવિયરનું પાછળનું રીઝન જાણવા માટે આ થિયરી તમને હેલ્પફુલ થઈ શકે છે. Maslow shows behavior as a result of personality and need variables, અને હેચબર્ગ behavior as a result of objective job content and job context. તો જે માસ્લોનો નિયમ છે જે આપણે આગળ તમે 12મા 12મા ભણી ગયા છો, એની અંદર એવું કહે છે કે વ્યક્તિનો બિહેવ છે ને એની પર્સનાલિટી અને જરૂરિયાતને આધારિત છે. અને હેચબર્ગ એવું કહે છે કે બિહેવિયર છે એ પરિણામ છે જોબ કન્ટેન્ટ અને જોબ કોન્ટેક્સ્ટના પાછળ જે હેતુ છે. Equity theory considered perceived equity of the situation that the stimulates motivation and satisfaction. That is, if employee feels he or she is paid less than the co-worker for the same quantity and quality of work, he or she would be dissatisfied and would be motivated to reduce inequity through the various means. એટલે અગેન એકની એક વાત જ રિપીટ આવે છે કે અહીંયા ઇક્વિટી થિયરી છે એ સિદ્ધાંતના આધારે કામ કરે છે કે વ્યક્તિ પોતાના કામ અને એને મળતા રિવોર્ડ, એને પોતે જે ડેડિકેશનથી કામ કર્યું છે એ ડેડિકેશનના પર્સન્ટેજને બીજી વ્યક્તિની સાથે આ જ વસ્તુ સાથે કમ્પેર કરે છે. જો ઇક્વલ હોય તો હી ઓર શી વિલ બી હેપી, નથી ઇક્વલ તો હી ઓર શી વિલ બી ડિમોટિવેટેડ, અને પોતે કંઈક ને કંઈક એના કામમાં ભવિષ્યમાં એ રિફ્લેક્ટ થશે ને થશે. હવે એનું આપણે ડિસએડવાન્ટેજ અથવા ક્રિટિસિઝમ લઈ લઈએ. કોઈ પણ થિયરી હોય તો એને પોઝિટિવલી જોવાવાળા માણસો પણ હોય છે અને એની અંદર નુક્સ એટલે કે ક્રિટિસાઇઝ કરવાવાળા પણ હોય છે, અને હોવું જરૂરી છે. કોઈ પણ વસ્તુના બે પહેલું હંમેશા જોવા જોઈએ. Not everyone appreciates the concept of fairness. Equity predictions apply to people who are morally mature. તો અહીંયા દરેક વ્યક્તિ છે ને આ રીતે ન પણ વિચારતું હોય. ઘણા લોકો મેચ્યોર હોય છે તો આવું કમ્પેરિઝન ન પણ કરે, બરાબર. ફેર થયું ન થયું રોજ કંઈક ને કંઈક થતું રહેવાનું, તો એના માટે થઈને રોજે રોજ આપણે એ વસ્તુ વિચારો તો તમે કામ જ ન કરી શકો. અને રિયલ લાઈફમાં આ બધી વસ્તુ તો બનતી રહેવાની. તો નાની નાની બાબતોમાં તમે જ્યારે આર્ગ્યુ કરશો કે ડિસેટિસ્ફેક્શન તમે ઊભું થતું રહેશે, તમે કામ કરી શકશો જ નહીં. અને દરેક વ્યક્તિ એવી હોતી પણ નથી. ઇક્વિટી પ્રિડિક્શન એપ્લાયઝ ટુ પીપલ હુ આર મોરલી મેચ્યોર્ડ. અને આમાં લોકો જે લોકો મોરલી મેચ્યોર્ડ હશે ને એ લોકો આ બધી વસ્તુમાં બને ત્યાં સુધી અવોઇડ કરવાનો ટ્રાય કરશે. જજમેન્ટ ઓફ ફેર ટ્રીટમેન્ટ મીન્સ ડિફરન્ટ ટુ ઓલ. અને બીજો પોઈન્ટ ક્રિટિસિઝમનો એ છે કે આજે કોઈ વસ્તુ મારા માટે ફેર છે, બની શકે કે બીજી વ્યક્તિ માટે એ અનફેર હોય. તો એ જે એના જે પેરામીટર્સ છે એ પેરામીટર્સ વ્યક્તિએ બદલાશે. દરેક વ્યક્તિની વિચારસરણી જુદી હશે, જજમેન્ટ લેવાની કેપેબિલિટી જુદી હોય, દરેકના અનુભવ જુદા હોય, દરેકની સિચ્યુએશન જુદી હોય. તો ટાઈમ બિંગ સેમ સિચ્યુએશન અલગ અલગ ટાઈમે થતી હોય તો બની શકે કે રિવોર્ડ સેમ ન પણ આપી શકે, અને એ વેલિડ પણ હોય એક વ્યક્તિ માટે, અને બીજાના પોઈન્ટ ઓફ વ્યૂથી એ અનફેર હોય. તો કોઈ વસ્તુ ફેર ગણવી કે અનફેર ગણવી એના માટેના જજમેન્ટનું જે છે એ અલગ અલગ વ્યક્તિના માઇન્ડસેટ અલગ અલગ હોવાથી અલગ અલગ હોઈ શકે છે. તો આપણે એડમ્સ થિયોરી કમ્પ્લીટ કરી. એટલે અહીંયા આપણે જે ફર્સ્ટ પોઈન્ટ હતો થિયરી ઓફ મોટિવેશન, તો એ મોટિવેશન થિયરીનો ટોપિક કમ્પ્લીટ કરી છે. આ સાથે જ આજનું સેશન હું પૂરું કરું છું. બેક ટુ બેક સેકન્ડ લેક્ચર પણ મૂકવાની છું આગળ, જેમાં આપણે નેક્સ્ટ સેશન જે લીડરશિપ ટાઇટલ આવે છે લીડરશિપ થિયોરીઝ એ આપણે સ્ટાર્ટ કરશું. સો પ્લીઝ stay at home, stay safe. Have a great day.